અમરેલીના બગસરામાં પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। બગસરા નગરપાલિકા દ્વારા 173 આવાસ મકાનના લાભાર્થીઓને સર્ટિફિકેટ અપાયા હતા। આ કાર્યક્રમનું આયોજન બગસરાના ફાયર સ્ટેશનમાં ગોઠવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા અને ભાજપના અગ્રણીઓ સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા। નગરપાલિકામાં રહેતા ગરીબ પરિવાર કે બીજા તમામ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિએ જે પીએમ આવાસ યોજનાનું જે ફોર્મ ભરેલું હતું અને ઘરનું ઘર મેળવવા માટેનું જેને ફોર્મ ભરેલું હતું એના 173 આવાસ યોજનાના આજે પીએમ આવાસ યોજનામાં આજે 173 મકાન મંજૂર થઈ ગયા છે। એનો આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ બગસરા નગરપાલિકા મુકામે રાખેલો હતો। એમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રીબડિયા, ઉપપ્રમુખ ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, માજી પ્રમુખ કોટડિયા સાહેબ, ઉપસ્થિત નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ અને ગામના તમામ આગેવાનોની હાજરીમાં આ સર્ટિફિકેટ આપ્યા છે। મોદી સાહેબની જે યોજના છે કે ગરીબ પરિવારને ઘરનું ઘર મળી રહે અને એના પરિવાર સાથે શાંતિથી એના પરિવાર સાથે આ મકાનમાં રહે, આ યોજના સાકાર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ જેવી રીબડીએ ખૂબ પ્રયત્નો કરી અને અમારી સાથે જે મંજૂર કરાવ્યા છે આ મંજૂર કરેલા 173 મકાન લાભાર્થીઓને બોલાવી અને એનો એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ લોકો આ યોજનાથી ખૂબ ખુશ છે। આજે છઠ્ઠી વખત જે આ યોજના મંજૂર થઈ છે એમાં લગભગ 700 ની આજુબાજુ બગસરા નગરપાલિકા હસ્તકના મકાનો થયા છે અને બગસરાના લોકોને ખૂબ આનો લાભ મળ્યો છે અને બગસરાના લોકો કદી પણ ક્યારેય ભૂલી શકે તેમ નથી એવી આ યોજના પીએમ મોદી સાહેબે જાહેર કરી છે। એનો વધારેમાં વધારે લાભ મળે અને વધારે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે દરેક લાભાર્થીઓ અહીંયા હાજર રહ્યા।